પણ ઈશ્વર કોઈ એરે બનાવટ કરતો નથી. વિશ્વાસ કરશો તો સંતાન થશે 100%, કારણ કે માતાજી આપી દેશે સંતાન. ભગવાન ઉપર ભરોસો જ મહાન વસ્તુ છે. આપણે દવા ન કામ કરે ત્યારે આપણે શું લઈ? દુઆ. મેં દુઆથી કામ થયેલા જોયા છે. કારણ કે એક બેનને સંતાન નહોતા, ઘણી બધી અરજ કરી પણ કોઈ સંતાન ન થયું. એક ભિખારીને ખવડાવવાથી ખાલી આશીર્વાદ દીધા, એમને થયું કે આ ભિખારીના આશીર્વાદ થોડા ફળશે, પણ ખરેખર ફળ્યા. આત્મા સૌનો સરખો છે. આત્મા ગરીબ હોય કે અમીર હોય એની અંદર કોઈ તફાવત નથી. આપણા શરીરના જ બધાના તફાવત છે. ભીતર બેઠેલો ભગવાન તો એક જ છે. એટલે આશીર્વાદ કોઈ પણ ન ફળે. એ ટાઈમ ન દઈ શકું હું. ઈશ્વરના હાથની વાત છે. હા, એવી વસ્તુમાં ટાઈમ પૂછાય નહીં. પહેલી વસ્તુ તો તમારી એ ભૂલ કહેવાય. આપને કેમ છે અત્યારે? કયું ગામ છે? અમરેલી. શું તકલીફ હતી? બરોબર. અત્યારે કેમ છે? 5 મિનિટ નથી થઈ ત્યાં સારું છે ને? કેટલી મિનિટ થઈ? 2 મિનિટ થઈ. હા, એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. કોઈ સ્વાર્થ નથી. અહીંયા કોઈ પૈસા નથી. મફતમાં સેવા છે. અહીંયા કોઈ ઇન્જેક્શન દેવામાં આવતા નથી કે અહીંયા કોઈ ફોટા પાડવામાં આવતા નથી. એક એક્યુપ્રેશર પોઈન્ટથી ઈલાજ કરીએ છીએ ને એક આપણે તેલ લગાડીએ છીએ, એનાથી ઈલાજ થઈ જાય છે માણસનો. બસ એક જ ઈચ્છા કે હાજા થઈને જાય એને ખુશી મળે. હાલો ઊભા થઈ જાઓ બધાય. હાલો, તમને કેમ છે? સારું છે ને અત્યારે? દવા લઈ લેજો હો ને. જાઓ હાલો, પછી ઊભા ન રહ્યો એટલે બીજાનો વારો આવે. બધા બોલો માજી, તમને દવા આપશે. ઉંમર તમારી કેટલી છે? એક વાહન હોય 20 વર્ષ જૂનું હોય તો હેરાન કર્યા કરે. તો આપણે તો 60 વર્ષ થઈ ગયા. આપણે બધા 60 વર્ષ જૂના કહેવાય, એટલે આપણને તકલીફ પડે. પણ તમને દવા આપશે એ ભેરી જ આ ભાઈને જે લગાડી એ દવાથી ફાયદો થશે. અહીંયા નહીં લગાડવું એનું કારણ કે બહુ ગરમ મારી દવા એ જ હોય છે. ઘરે જઈને કપડાં કાઢી અને એ દવા લગાડજો એટલે ફાયદો થઈ જશે. બસ જય હનુમાન. તમારે લગાડો, બેસી જાઓ. એમ કીધું બેસી જશો થશે. વાતો કરવાથી હું કઈ નહીં કરું. બધાને દવા આપે. દવા આવવાનું નહીં, દવા આપી દેશે. મૂકી દો ને. આલ્યો મૂકો. આ બોટલ લ્યો મૂકો. આજો કાઈ નો ધ્રુજે. બરાબર છે? એ કાઈ નહીં થાય. લાવો. હા, મેં કહી દીધું કંપન બંધ થઈ જશે. હો, લાવો. એને કંપન કહેવાય. આ દવા આપશે કંપનીઓ ને માજી. ઘી ઓછું ખાવું, ખાટું ઓછું ખાવું. હાલો તમારે બેન, હા ખોલો બેન. ફટાફટ બોટલ ખોલો એટલે ફટાફટ ઈલાજ થાય. મને કહો તમારે. હા થઈ ગયું કામ. જાઓ, આપી દેશે તમને. હા દવા આપશે તમને બેન. કમરમાં તો તેલ દેવું. દવા આપશે. દવા આપશે લગાડવાની. પોઈન્ટની જરૂર જ નથી. દવા છતાં હું પોઈન્ટ કરી દઉં. આ પોઈન્ટ છે, તમે હાઈથે પણ કરી શકો. અહીંયા દબાવી શકો ધીમે ધીમે. આવું નોર્મલ કોઈને તકલીફ ન પડે એવી રીતે દબાવે અને પોઈન્ટ તમે જાતે કરી શકો. આમાં કોઈ તકલીફ થતી નથી. આમાં કોઈ પણ ડોક્ટર બની શકે. આમાં કોઈ પણ ઈલાજ કરી શકે. જાતે ડોક્ટર છો તમારે. આમાં જાતે ઈલાજ કરી શકાય. એક્યુપ્રેશર પોઈન્ટ શીખી જાઓ એટલે તમે જાતે ઈલાજ કરી શકો. આ પોઈન્ટ છે, આ પોઈન્ટ કમરનો છે. અહીંયા આમ પેન્સિલ ઘસવાથી કમર મટી જાય. અહીંયા આમ ઘસવાથી ગોઠણ મટી જાય. બરોબર? ગમે એવો ગેસ ભરાણો તો અહીંયા દબાવજો એટલે ગેસ મટી જશે. આ 100%. હા, પછી ગમે એવી શરીરમાં બળતરા થતી હોય, પેશાબમાં, આંખમાં, ગમે ત્યાં અહીંયા દબાવવાનું એટલે બળતરા બંધ થઈ જશે. આ ગેરંટી દઉં છું 100%. અને અહીંયા 2 પોઈન્ટ દબાવો એટલે બળતરા દૂર થઈ જાય. અહીંયા દબાવો એટલે એડીનો દુખાવો દૂર થઈ જાય. ગમે એવી પેની દુખતી હોય તો બંધ થઈ જાય. આ તો બધું શીખવાડવું જ છે. કારણ કે પૈસા કમાવા માટે થઈને કોઈ બિઝનેસ નથી. પૈસા લીધા કાંઈ મફત છે. અહીંયા કોઈ પૈસા નહીં. દવાના પૈસા એ માટે થઈને લઈ પાછી લઈ શકીએ. આ દવાના બિલ તો કહું દુઆ તમને કામ આવશે. દુઆ કામ આવે. જો આ બધા બિલ, આ બધા બિલ છે. આ બધા બિલ છે ધન્વંતરી વાળાના. કોઈ 14,000, કોઈ 15,000, કોઈ 50,000 એવા બધા બિલ છે. આ બધા બિલ અમે ભરીએ છીએ. એમણે કોઈ દવા દેતા નથી. બધી દેશી દવા છે. કોઈ 26,000 આવા ટોટલ બિલ છે બધા. બરોબર છે? જો આ બધા બિલ છે. આ કઈ તારીખ કઈ વારના બધા બિલ છે. કારણ કે આ બિલ ભર્યા વગર કોઈ દવા દેતા નથી. જો કોઈ દવા મફત અપાવે તો અમારે તો હાવ મફત કરવું છે. ભલે અમને ખાવાનું મળે કે ન મળે, ઈશ્વરની મરજી છે, દયા છે ભગવાનની અમારી ઉપર.
પણ અમારે તો હાવ સેવા મફત કરવી, કોઈ દવા મફત આપે તો બરોબર, એટલે આ દવાના બિલ ભરીએ એના પૈસા લઈ છે, બાકી કોઈ પૈસા લેતા નથી. ઘણા લોકોને એમ થાય કે ભાઈ બાપુ પૈસા લેતા છે દવાના તો કમાઈ લેતા છે, અહીં કોઈ કમાવા માટે ના, ના, બનાવ્યું ભાઈ, એવું નથી. થોડું હોય. બા, ડોક્ટર દુનિયાને નથી પોતાતું. ડોક્ટર તો કેસ કાઢવાના પૈસા લેશે, હા, એમ. 2 ઇન્જેક્શન મરાવશે, ચેક કરાવશે, એના પૈસા લે. અહીંયા કોઈ પૈસા નથી, છતાં હેરાન કરવામાં આવતું હોય. એટલે અમે તો બધાને બતાવીએ, જો આ બિલ હોય, છે હોય, બધા. ઘણા એવા હોય. ધન્વંતરી માં પૂછી જોવાની છૂટ, અમરેલી ધનવરી થી માલ આવે, અમદાવાદ થી માલ આવે છે, આ બધું માલ આવતો હોય એના બધા બિલ પડ્યા. આ કમરની દવા એક ટાઈમ કે 2 ટાઈમ લગાવવાની? એ સાંજે એક જ ટાઈમ લગાડજો બેન. હા. હો ને? હા. અહીંયા સમજવા વાળા માણસો બહુ કમ છે. ભગવાને કૃષ્ણ, જો મારી વાત તો દૂરની વાત છે, કૃષ્ણ ભગવાને દુર્યોધનને નહોતો સમજાવ્યો, સમજો, એના માસીના છોકરાને સમજાવ્યો તો સમજો, તો એ કૃષ્ણ ભગવાનને ગાળો દીધી અને શિશુપાલ, પછી શિશુપાલનું માથું કાપ્યું કે ન કાપ્યું? જો ભગવાન સમજાવતા હોય તો ન સમજે તો એમાં મારું તમારું સમજે નો સમજે. કારણ કે આ અખા ભગત કે સમજાવ્યા સમજે નહીં, આ જનાવરની જાય અખા ભગત કે નથી અમારી આ નાય. અમુકને ગમે એટલા સમજાવો ને કાંઈ ફેર ન પડે, અને સમજી જાય એ તરી જાય. ગંગા સતી પાનબાઈ એ કીધું ભક્તિ કરવી તેને રાગ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. એટલે અમને તો બધી રીતે કોઈ પરેશાન કરે તોય અમે પરેશાન થઈને ભક્તિ કર્યા કરીએ. અમે અમારો રસ્તો છોડતા નથી. અમારો એક જ, જે મારા ગુરુ એક જ શીખવાડ્યું કે બેટા ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ બનાવ્યા, એમાં કરોડિયાને બનાવ્યો એટલે કરોડિયા એક જ કામ કર્યું, ઝાડ ગમે એટલી વાર તોડે પાછી બાંધે. એમાં આપણે હિંમત નહીં હારવાની, હિંમત હારે એ યોગ્ય નથી. હિંમતની દુઃખ પડે સુખ પડે, દુઃખ હંમેશા સત્યને જ પડે. હીરાને જ ઘસવામાં આવે, કાચના હીરાને ઘસવામાં ન આવે. અને પારખા હંમેશા સોના ના થાય, પિત્તરના ક્યાંય પારખા ન થાય. એટલે દુઃખ પડ્યા કરે, હાલ્યા કરે બાપા. અમે તો બધાને ભગવાન માનીને સેવા કરીએ છીએ. આ કોઈ સ્વાર્થ નથી. જો ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે, ચાનું મશીન લેવા હતા પણ એમાં કીડીયું મકોડા થાય એટલે ચાનું મશીન બંધ રાખ્યું છે, અને ચા બનાવીને તોય પાઈ દે. અને બપોરના સમયે ઊંધી ગાંઠિયા લાડવા જમાડીએ છીએ. થાય એટલું કર્યું જાય. હા, બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી ચોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નહીં નહીં, જરૂર નથી. બંધ થઈ ગયું. ગેસની દવા લઈ લેજો, ખાલી ગેસ છે, બીજું કાંઈ નથી ભાઈ. ગેસ સિવાય કાંઈ નથી. અડીએ તા દુખાવો આ ઓલું બગાડજો. એક હા, હનુમાન પંચરનું કરી. શીખડાવવાનું, કમરનું ને બધું, આંગળીનું. જો બેન, આ આંગળી છે, અહીંયા ધર્મેશભાઈ, વિઠ્ઠલભાઈ, ભાવનગર. અહીંયા દબાવવાથી, અહીંયા દબાવવાથી હંસાબેન, દીપકભાઈ, મોટા દરવા. કમરનો દર્દ ઉઈ જાય. ગૌરીબેન, જવજીભાઈ, જરા જરા દબાવવાનું, લાગે એમ નહીં, કોઈને તકલીફ ન પડે. વિશાલભાઈ, ભૂમોભાઈ, લાખાણી, અહીંયા દબાવવાનું, મિલખા, અહીંયા દબાવવાનું, અહીંયા દબાવવાનું. વિપુલભાઈ. કમરનો દુખાવો વયો જશે. આ ગેસ મિલખા. ભરાઈ ગયો હોય પેટમાં તો અહીંયા દબાવવાનું. પેશાબ બહુ લાગી છે, કોઈ કરવા જવાની જગ્યા નથી, તો અહીંયા દબાવશો તો પેશાબ રોકાઈ જશે. કિશોરબેન, હો? અને કોઈને પેશાબ ઉતરતો નથી તો અહીંયા દબાવવાનું, તો પેશાબ ઉતરવા મળશે. અને ગોઠણનું એનું કહેતા. ગોઠણનું કહી દીધું મેં. અહીંયા પેન્સિલ આમાં ફેરવશે ને તોય ગોઠણ મટી જશે. જો અહીંયા આ ગોઠણનો પોઈન્ટ છે, આ પેન્સિલ આમાં ફેરવે ને તોય ગોઠણ મટી જશે. ગમે એવા દુખો હોય. હા, જાઓ. બધું પોઈન્ટ શીખવાડ્યા. એક જ થાય બે. બસ એક જ ઈચ્છા હોય અમારી તો જગત કલ્યાણ કરવાની. પણ માણસ દોડે છે ક્યાં? તકલીફ બધાને શેની છે? શરીરની. આત્માની કોઈને તકલીફ થઈ? સાંભળ્યું? આત્માને કાંઈ તકલીફ થઈ? આપણે શરીરને બહુ સવારીએ ને એટલે તકલીફ થાય. ભગવાન કે કષ્ટ બધા શરીરને જ પડે છે, આત્માને કોઈને કષ્ટ પડતું નથી. બોલો જય હનુમાન. હા, એવું થાય.